નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના બોડી ગામેથી મોડાસા તાલુકા પોલીસે માદક પદાર્થ ભરેલ કારને ઝડપી પાડી 17.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પોલીસ ગત રાત્રિએ ગ્રામ્ય વિસ્તારો વાહન ચેકિંગમાં હતી, ત્યારે બોડી ગામ પાસે મોડાસા તરફથી એક શંકાસ્પદ ક્રેટા કાર આવી હતી, જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો, જેને લઈને કાર ચાલક કાર પૂરપાટ ઝડપે હંકારી ભાગવા લાગ્યો હતો, પરંતુ કાર ચાલક પકડાઈ જવાની બીકે કારને મોડાસા તાલુકાના બોડી ગામની સીમમાં આવેલા જ્ઞાનેશ્વર મહાદેવ પાસે રોડની બાજુમાં ખાડામાં ઉતારીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 13 કોથળા મળી આવ્યા હતા. તેની તપાસ કરતા આ કોથળાઓમાં માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે 7.63 લાખનો મુદ્દામાલ પદાર્થ અને ક્રેટા કાર સહિત કુલ 17.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગત તારીખ 25/7/2024ના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી, ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી, જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF 2787, એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો. પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે, જે માદક પદાર્થ છે એનું હાજરી જણાઈ આવેલ કોથળામાં એ રાખેલ હતા. પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ 13 હતા, જેમાં પોસ્ટ ડોડાનું કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 17,63,116 રૂપિયાનો કબજે કરેલ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.